ઓય 1 કિલો પનીર લઈ આવી દે તો. કેમ? મારા મમ્મી પપ્પા આવે છે એટલે. પમદી મારા મમ્મી પપ્પા આવ્યા હતા ત્યારે હું બનાવ્યું હતું? દાળ. આ તે એમાં વઘાર નાખી દો. હે મમ્મી, આપણે માણસ કેવી રીતે બને? જો બેટા, પેલા આપણે વાંદરા જ હતા અને જંગલમાં રહેતા. એમાંથી વાંદરાના મગજમાં વિકાસ થવા મળ્યો, એમાંથી આપણે માણસ બની ગયા. હે પપ્પા, આ મમ્મી કે સાચી વાત છે, આપણે વાંદરામાંથી માણસ બને? અરે બટા, એ તાર મમ્મી છે એના ખાનદાનની વાત કરે, બાકી આપણે પહેલેથી જ માણસ હતા. એલા તમને શું કહું, હમણાં હોળી આવે છે તો આપણે ક્યાં જાવ હોળી કરવા? તાર બાપા ને કેમ મારા બાપા ને કેમ? અત્યારે તું આવી તે દુનિયા અમારે ઘેર તો કરશે, એક વાર તો અહીંયા થવા દે. ભાઈ, આ શર્ટ તમારા ઉપર બહુ સૂટ થાય છે હો, હું વાત કરશો? અને ચશ્મા બહુ મસ્ત લાગે છે. આજ કંઈક નવીન છે હો. તું ગમે એટલા મસ્કા મારો એટલે મારી લેજે, બાકી ડ્રેસ ને સાડી તને નહીં લઈ દઉં, નહીં લઈ દઉં ને નહીં લઈ દઉં. હું તો ખાલી શર્ટ ની ચશ્માની જ વાત કરતી હતી, નકર તમારો સ્વભાવ તો કૂતરા જેવો જ છે હાવ. હોલી ખીલે ગોઈરા ઓ તમે હોલી. આ કઈ બાજુ તૈયાર થઈને? હોળી આવે છે ને વાલી, ખજૂર ને મમરા ને પિચકારી ને કલર લેવા જવું. તારે લાવવો છે કલર? અમારે કાંઈ કલર ની જરૂર નથી, અમે બોલીએ ને ત્યાં જ લોકો લાલ પીળા થઈ જાય. અમારે કાંઈ કલર ની જરૂર નથી. અબે સાલે, किसने बनाया ये मुजस्सिमा? किसने बनाया ये मुजस्सिमा? કમાતા બાપ પાસેથી શીખો અને સંસ્કાર લ્યો માના. અચ્છા, લગ્ન પછી ઘરનું કામ બધું શીખવાડી દઈએ બાયડીના કામ. હે વાલી, શું વિચારશો? હું ઈ વિચારું છું કે તમે લગ્ન પહેલા શું વિચાર કરતા હતા? લગ્ન પહેલા એવું વિચાર કરતો હતો કે તારા બાપા ના પાડતા, નકર તને આગળી પગાડીને લઈ જાવ. લે, એવો વિચાર કરતા હતા? હવે તો આપણા લગ્ન ને 22 વર્ષ થયા, હવે હું વિચારો છો? હવે મારા બાપા ના પાડે, નકર આગળી તને તારા બાપા ને મૂકી જાવ. ઓય, આજે તમે બે બહાર નો નીકળતા હો. એટલે કેમ હું થયું? આજે ઓલા નગરપાલિકા ખૂટિયા પકડવા આવ્યા છે. હેલા, આ ભેંસ પૂછડી કેમ હલાવતી છે? रुको जरा, सबर करो. કારણ કે પૂછડીમાં એટલી તાકાત જ ન હોય કે ભેને હલાવીએ કે. કેવો કેવો પ્રશ્ન પૂછે. क्या क्या करूं मैं इसका? क्या करूं? હું શું કહું તને, માની લે કે મને કોઈક છોકરી પસંદ આવી ગઈ, માની લીધું. रुको जरा, सबर करो. પછી એ છોકરીને હું પસંદ આવી ગયો. માનવામાં જ ન આવે, કેમ કે મેં માઇન્ડ તમને પસંદ કર્યા. हेलो.